આજુબાજુના તમામ ગામમાંથી આપણા સમાજને બોલાવો અને અહીં નક્કી કરો કે આપણે આનું શું કરવું. આજુબાજુના ગામમાં સમાજમાં બધે સમાચાર આપીને બધા ભેગા થાય છે, નક્કી કરે છે આ ગામમાં આપણે હવે આજથી પાણી અઘરા છે. જ્યાં સુધી આ સુબાને ગોતીને એને વધેરી નાખી તે પછી આ ગામની અંદર આવી આ રાધા કૃષ્ણના મંદિરમાં, રૂક્ષ્મણી કૃષ્ણ મંદિરની અંદર ઠાકર ભગવાન જે છે એને તળાવમાં સ્નાન કરાવશું પંચાહારના, ચાવડાહરના, અને ચાવડાહરના તળાવમાં સ્નાન કર્યા પછી આ ભગવાનને વાઘા બેરાની મૂર્તિમાં મંદિરમાં સ્થાપિત કરીએ પછી જ આ ગામનું પાણી આપણે પીવું. ત્યાં સુધી પાણી અઘરા છે. એટલે સુબા મારવાનું, સુબાને મારવા માટેની યોજના બની. પણ કાળક્રમે આ ગામની સાથે ખૂબ દુઃખદ ઘટના વણાયેલી હોય, સ્મૃતિ રહેલી હોય. આ ગામના જે પશુઓ હતા, ઘોડી અને ભેંસો, ગાયો, આ બધી એના સગાવાલાને દેવામાં આવી, પણ આ ગામમાં કોઈ રહેવા તૈયાર થયેલું નહીં. એમે પાણીનો અઘરાજ હતો. આજુબાજુના ગામમાં એ પોતાના સગાવાલાને ત્યાં એ પશુઓ મોકલી દીધા. 1 દિવસ 2 દિવસ કરતા ખૂબ સમય વ્યતીત થયો, પડે સુબો મળતો નથી. એટલે કાળક્રમે આ વાત વિસરાઈ ગઈ છે. સામટ લોખીલ સાંભળ, ત્યાંથી વટે માર્ગું જયારે પસાર થાય ત્યારે કડવા અનુભવ થતા, ટાઈમે કટાઈમે ત્યાં એને આડપંપાળ થતો, ખરાબ અનુભવ થતા, લોહીની ઉલટી કરીને ત્યાં લોકો મરી જતા. એટલે એ રસ્તેથી હાલવામાં દિવસમાં પણ ડરે છે. તું તો રાતનો જેવો છો. આ રીતની ઘટના છે. ત્યારે સામટ લોખીલ એમ કે છે, નારાયણભાઈ મારે પાછા એ ઘરે જવું હોય તો, પાછા એ ગામ જવું હોય તો, ત્યારે નારાયણભાઈ એમ કે છે, બેટા ભાઈ મારા વિહામાં ન જવાય. એક વખત મોતના મુખમાંથી બહાર આવ્યો, ઘણું છે, હવે ત્યાં નથી જવું. તો કે મારે જવું છે નારાયણભાઈ, મને કયો મારે જવું છે. તો એમ કે આવતા વર્ષે પાછી એ જ તિથિએ તારે ત્યાં જા. 1-2 દિવસ કરતા આખા વર્ષના વાણા વાઈ જાય છે. સામટ લોખીલ દિવાળી પાછી આવે છે. એ જ રીતે પંચાહાર ગામના દરબારો ડાયરાનો મહેમાનગતિ માણે છે. કાળી ચૌદસ ને રાત્રે એ જ સમયે નીકળે છે. વળી પાછું રસ્તામાં એ જ ગામ, એ જ જાપો, એ જ ઘર આવ્યું, ડેલી ખખડાવી, ખડ 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 ખડ, માડી એ માડી, માડી એ માં એમ કરીને ઠાકર ખખડાવી. ત્યારે એ જ માજી કાખમાં છોકરું જઈ છોકરાને બાયણું ખોલી અને ઓટા ઉભો મૂકે છે અને આવ મારા દીકરા, આવ મારા વિહામાં કઈ મીઠા લે છે. સામટ લોખીલ અંદર આવે છે કે માડી તમે મને ઓળખો? ત્યારે માડી એમ કે છે, હા બેટા કેમ ન ઓળખું, તું આ ઓસરીએ અમારા આંગણે તું વાળું કરી ગયો છો, રોકાઈ ગયો છો. તો માડી મારા પૈસા લેવા આવ્યો છું, મારા પૈસા તો આપો. ત્યારે એમ કે છે, બેટા દેવરણ, પોતાની પુત્રવધૂને માડી રાડ પાડે છે, બેટા દેવરણ એ દેવરણ ભાઈના પૈસા આપો. એ વવાવરું ઘરની પુત્રવધુ પટારો ખોલી પૈસાની પોટલી કાઢી માજીના હાથમાં આપે છે. માજી સામટ લોખીલના હાથમાં આપે છે, હાલે સામત તારા પૈસા પાછા. ત્યારે સામટ લોખીલ 3 ડગલા પાછા હટી ગયો. માડી 3 ડગલા સામે આવેલા, હાલે બેટા તારા પૈસા. વળી પાછો 3 ડગલા સામટ લોખીલ પાછા હટી ગયો. માડી કે હાલે બેટા કેમ એમ કરો, હાલે પૈસા તારા. ત્યારે સામટ લોખીલ કે છે, માં મને જો માંડીને વાત કરો તો હું અમારા પૈસા પાછા લઉં, નકર માડી પૈસા તમારી પાસે રાખો. ત્યારે માં એમ કે છે કે બેટા એક તો મેં અત્યારે આ પ્રેત યોનીમાં છે, હજી તારા પૈસા રાખીને કઈ ભવે છૂટશું, બેટા તું તારા પૈસા લઈ લે. માડી મને વાત કરો. બેટા ન કરાય, કોઈને વાત કરી તો લોહીની ઉલટી કરીને સત્ય ઘટના સાંભળીને ફફડીને મરી જાય છે. બેટા અમે પ્રેત યોનીમાં છે, નથી સાંભળતું, તું તારા માર્ગે જા બેટા, ખૂબ સુખી થજે. તને ઘરેણા આપી, ઝવેરાત આપી, અમારી પાસે ખૂબ છે, પણ તું જા. ત્યારે સામટ લોખીલ કે ના માડી મને વાત કરો. ત્યારે માડી વાત કરે છે માંડીને કે સુબાનું ગામમાં આગમન, ગામમાં કથાના બીજા દિવસે તળાવના વધામણામાં સુબા દ્વારા આપણી સ્ત્રીની માંગણી કરવી, રાત્રે બીજા દિવસે યુદ્ધ થવું. યુદ્ધના દિવસે સાંજે બધા 11 ગામની જાનો આવવાની હતી. કૃષ્ણ વિવાહના સમયે કથા અધૂરી રહી, જાન આવી. આ બધી ઘટનાનો ક્રમ કે અમે કઈ રીતે સોમલ ખાલ પીરીને મરી ગયા. ત્યારે સામટ લોખીલ કે છે, માડી એવું હું શું કરું કે તમારો જીવ ગતિએ જાય? ત્યારે માડી કે છે, બેટા અમારે કાંઈ કરવું નથી, તું તારા પૈસા લે અને વધારાનું તને અમે પૈસા આપી, પડતું જા તારા માર્ગે, અમે અમારો ભવ ભોગવશું આ રીતે. બોલે નહીં માં મારે કંઈક કરવું. ત્યારે માડી એમ કે છે, બેટા ભાગવત કથા કરતો હોય, અમારી અધૂરી રહેલી કથા તું પૂર્ણ કર, અને આ ઠાકર ભગવાનની અંદર મૂર્તિ જે છે એને તું અમારા તળાવના પાણીમાં સ્નાન કરાવો અને નવા વાઘા પહેરાવીને બેસાડ. આ ગામનો અપયો છૂટે અને ગામમાં વળી પાછા લોકો વસવાટ કરે, આવું થાય એવું કંઈક કર. ત્યારે સામટ લોખીલ કે જે માડી કરે તો માડી કે બેટા એક શરત, પેલા સામે ખીજડાની નીચે ખોદ અને ત્યાં એક પટારો ડાયટો જ આખા ગામનું જર ઝવેરા ધન રૂપિયા એ બધું એમાં છે, તું લઈ જા. સામટ લોખીલ કે જે માડી આપના આશીર્વાદથી ભગવાન દ્વારકાધીશની કૃપાથી દોમ સાહેબી છે,
મારે કોઈ ઘરેણાની પૈસાની જરૂર નથી. માડી કહે છે બેટા તું લઈ જા, તું સારા કામમાં ગમી જા વાપરજે, પણ તું લઈ જા. માડીના અતિ આગ્રહ પછી સામટ લોકીલી લે છે, પણ સામટ લોકીલ પોતાના ખર્ચે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. તમામ ગામમાંથી આહીરોને હાગમટે બોલાવે છે. ખૂબ મોટી ભવ્યાતિ ભવ્ય કથા થાય છે. ગામના લોકો આવે છે. રાસ ગરબાની ઉજવણીને બ્રહ્મચોર્યાસી રોજ થાય છે. અનેક દીકરીઓ માતાઓને ભોજન કરાવવામાં આવે છે. કૂતરાઓને રોટલા નાખવામાં આવે છે. કીડીને કીડિયારું ઉપરવામાં આવે છે. ગાયોને નિરણ નાખવામાં આવે છે. બ્રાહ્મણોને દક્ષિણા દેવામાં આવે છે. ભવ્યાતિ ભવ્ય થાય છે આયોજન. બધા ભેગા થાય છે. સારું આયોજન થઈ ગયા પછી ભગવાન ઠાકરને નવડાવતા પછી સામટ લોકી બધાને કહે છે કે આ બધાનો જીવ ગતે ગયો છે, પણ આપણે આ ગામમાં વસવાટ કરીએ તો સારું. બધા વસવાટ કરવા અગ્રી થાય છે, પણ ખૂબ સ્મૃતિ ખરાબ રહેલી હોય. ધીમે ધીમે કરતા બધા વરી પાછા ત્યાંથી ઉચાડા ભરીને પોતપોતાના ગામે જાય, પણ ત્યાં વસવાટ થતો નથી. હાલ બગથડાથી દખણાદા બારના માર્ગે હાલતા થાય પંચાસર બાજુ તો એ ગામનો થોડો ઘણો અવશેષ આવે છે. ત્યાં એક મંદિર છે અત્યારે હાલમાં. મંદિરના મોટા ચોગાનની અંદર 200-250 જેવી ગાયો છે. મંદિરમાં પૂજા પાઠ એક બગસરા ગામની દિવ્ય દેવીજી જેવી દીકરી પૂજા પાઠ કરે છે. બાકી ગામ નાશ પામ્યું છે. આજુબાજુના ખેડૂતો દ્વારા શેઢાઓ ઘસીને એ ગામની તમામ જમીન જે તે જમીનમાં ખેડાઈ ગઈ છે. મંદિરનો અવશેષ અને મંદિરની ગૌશાળા આ રીતે બચેલી છે. બાકી ત્યાં અત્યારે કોઈ ગામના અવશેષો મળતા નથી. તો જો સંશોધન થાય ને આ સ્મૃતિ વિશે આવનારી પેઢી જો વાકેફ થાય તો આ ગૌરવશાળી ઇતિહાસને લોકો યાદ રાખે કે કેવી મર્દાનગીથી સામટ લોકેલી બીજી વખત જવાની હિંમત કરી, કેવી મર્દાનગીથી એ ગામના લોકોએ સુબાની સામે લડાઈ માટે તૈયાર થયા, કેવું બલિદાન આપ્યું. આ બધી વાતથી વાકેફ થઈને ગૌરવશાળી ઇતિહાસથી વાકેફ થાય આવી ભાવનાથી કોઈ પણ જાતના હેતુ વગર આ વાતને આપના સુધી પહોંચાડી છે. આ પણ સૌ સુધી પહોંચાડજો. આ વિશે સંશોધન કરજો. આમાં રહેલી છતીઓને આપ પૂર્તિ કરજો. આમાં રહેલી ઉણપને આપ પૂરી કરજો અને આમાં વધુ સંશોધન કરજો. કોઈ છતી રહી ગઈ તો માફ કરજો. અને ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત. જય દ્વારકાધીશ. વંદે માતરમ.